કોનું સંતાન છો, તમારો બાપ કોણ છે, તમે કયા કુળની વ્યક્તિ છો, તો તમારે કેવું જોવું જોઈએ એનું પૂરેપૂરું ભાન હોવું જોઈએ સાહેબ. કારણ કે જે તમારા બોડીને ટચ થઈને રહે છે એમાં તો કમસે કમ પવિત્ર વસ્તુ રાખો. હમણાંથી દરેક પ્રોગ્રામમાં કહું છું, મને કોઈ લેના દેના નથી મારા વાલા. પરિસ્થિતિ બહુ ખરાબ થતી જાય છે. આ બધું સારું જ છે, નો પ્રોબ્લેમ. પણ કોઈ બાપ એમ કે દીકરા લાવ્યો તો તારો મોબાઈલ જોવા દેતો, તો ફટ દિન આપે એવા કેટલા છોકરા ગોતવા જવા પડે સાહેબ. ઉભે રહ્યો કે બાપા આમ જો ઉભે રહ્યો, લોક ખોલતો, લોક ન ખોલતો હોય, અમુક વસ્તુ ઉડાડતો હોય. મારા દરેક યુવાનોને તમારા ભાઈ તરીકે વિનંતી કરીને કહું કે આની અંદર આપણી પેઢીઓને સારું લાગતું હોય એવું ડાઉનલોડ કરજો. એટલા થોડા ઘણા સંકલ્પ કરતા થઈ જાય ને, અને આમાં તમારા અભ્યાસ માટે કાઢી જાઓ ને કે હું આમાં સાહેબ હું જીપીએસસી ના પેપરો જોવામાં બેઠો બેઠો કે ગયા વર્ષે શું પેપરોમાં હતું. માયો આયર ભણ્યો નથી, 10મામાં નાપાય છે, પણ અત્યારે યુપીએસસી ની પરીક્ષામાં બેઠો તો ઘરે નીકળી જાવ હો હરવો. પણ હવે એમાં જવું નથી, કારણ કે એમાં કલેક્ટર થાય તો 1.5 લાખ પગાર હોય આખા મહિનાનો. હું એક દિવસના 3.5 લાખ લઉં છું, એમાં મારે શું કામ જવું જોઈએ સાહેબ.